અને એટલે જો આજના યુવાનોની સહન શક્તિ આ બધું ખતમ થતું જાય છે. અચ્છા, એક વાત મને ઘણા સમયથી મનમાં હતી કે પરીક્ષા જાય, રિઝલ્ટ આવે એટલે સીધું આવે કે 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી આત્મહત્યા કરી, 10માં ભણતો તેણે આત્મહત્યા કરી, 12માં ભણતો તેણે આત્મહત્યા કરી. તો એક વિચાર એ થયો કે માની લો કોઈ છોકરો નાપાસ થયો, કોઈ ફેલ થયો, તો એને મરવાની શું જરૂર છે? અને હકીકત જે લોકો કહેતા હોય ઘરેથી પ્રેશર, આવું કઈ હોતું નથી. આ રિયાલિટી જે છે એ કહી દઉં તમને, કોઈ પ્રેશર નથી. બિચારા બાપા જ નહીં ભણ્યા, એ હું પ્રેશર કરે? એને ખબર જ છે ભાઈ ન ફાવતું હોય તો અહીં આવ્યું ધંધે. ગુજરાતમાં તો સરળ સીધી પદ્ધતિ છે. પણ આ આત્મહત્યા વધવાનું કારણ શું છે જાણો છો? કે ઈ બાળક જ્યારે કોઈ નશામાં, કોઈ વ્યભિચારમાં ફસાય છે અને જ્યારે એની ઉપર લેણું થઈ જાય છે, બહારના મિત્રો પાસેથી કે આ વ્યાજંકવાદીઓથી ઉછીના લીધા હોય ને ભરી ન શકે ને, એટલે પરીક્ષાના રિઝલ્ટનું બહાનું બનાવી અને બાળકો આત્મહત્યા કરે છે. આ રિયલ કારણ છે આત્મહત્યા. એટલે વાલી તરીકે આપણે જો ધ્યાન રાખવું હોય તો બાળકોનું આ ધ્યાન રાખજો. ટકા કોઈ મેટર નથી, વાસ્તવિકતા છે, હલવાઈ છે ને. 10% આવી ગયા હોય ને પછી બાળકો આ પગલું ભરે. અને બાનું ક્યાં જાય? રિઝલ્ટ ઉપર. ક્યારું પરીક્ષાનું છે ને દબાઈ જાય આપણું. આમાં બહુ આજની યુવા પેઢી તમે વિચારી ન શકો ને એટલા પ્રેશરમાંથી જઈ રહી છે અને સહન શક્તિ શૂન્ય થઈ ગઈ છે. આ બધાનું એકમાત્ર કારણ છે પોતાના મૂળથી જુદા પડી ગયા છે, ધર્મથી જે જુદા થયા છે. તમે એક માતા પિતા તરીકે તમને વિચારે નહીં હોય, એને તો જયારે સમાચાર મળે ને દીકરો નથી ત્યારે ખબર પડે ખરું આમ કેમ કરી નાખ્યું છે. જેવો ઘર સંપન્ન હોય, બધું હોય, બહુ વિચાર કરવો પડશે આપણે. શું કામ હું તમને કહી રહ્યો છું એ કહું કે ધર્મ અને ભગવાનના વિરોધમાં જે આપણી બુદ્ધિ આવી ગઈ છે ને. હાલો, તમે સનાતન ધર્મનો સહયોગ ન કરો કાંઈ વાંધો નહીં, તમે પ્રચાર ન કરો ભગવાનનો કોઈ વાંધો નહીં, પણ વિરોધ તો કમસે કમ બંધ કરો. સારું આપણીથી નથી થતું કાંઈ વાંધો નહીં, ધર્મનું ખરાબ શા માટે કરો છો? અને તમારી વાતથી હું એગ્રી છું કે અધ્યાત્મની અંદર પણ પાખંડ થાય છે. કદાચ 80% પાખંડ છે સમજી લો, પણ 20% જે સત્ય છે તો આપણે ઈ પાટલીમાં બેહો ને ભાઈ, ઓલામાં શું કામ જવું છે? આ આપણે પણ સમજવું પડશે અને આપણે આપણા આવવા વાળી પેઢીઓને પણ સમજાવવું પડશે કે ધર્મ જીવનમાં કેટલો જરૂરી છે. તમે જો હવે એક પેઢી આગળની જોઈ, એક પેઢી વાહે વયા જાઓ. આપણા જે દાદા છે કે આપણા પરદાદા જે હતા, સમસ્યાઓ એના જીવનમાં પણ આવી છે. એ લોકોએ ઘણું બધું સહન કર્યું છે, પણ આવા રસ્તા એને ક્યારેય લીધા નથી. શું કામ જાણો છો? એ ધર્મમાં સ્થિત હતા અને ધર્મે એની રક્ષા કરી છે. બાકી આજે આપણે આમ જોવો તો ભૌતિક રીતે આપણે કેટલા સંપન્ન થયા છીએ. આ ધન વધ્યું, સુખ સુવિધાઓ વધી, આ બધું વધી રહ્યું છે, તો પછી પ્રોબ્લેમ પણ કેમ વધી રહ્યા છે ભાઈ? સમસ્યાઓ કેમ એટલી અપડેટ થઈ રહી છે? કારણ કે આપણો જે વિકાસ છે ને એ પાંગળો છે, લંગડો વિકાસ છે. કોઈ પણ સમાજની પ્રગતિનો આધાર ધર્મ છે, જે આપણે ચૂકી ગયા છીએ, જેમાં આપણને અંધશ્રદ્ધાઓ દેખાય છે. એટલે થોડુંક રિવર્સ વળવાની જરૂર છે ભાઈ. જો આજે હિન્દુ હોવા છતાં આપણી પાસે એ નક્કી નથી કે ભગવાન છે કોણ, પરમ. અને આપણે એવું કીધું જે જેને માને એ બધું ઠીક જ કહેવાય, એ સાચું જ હોય, કે આમ જ આંકો. આવું એક સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે આપણે. અરે ભાઈ, ભાગવત કહે છે એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ક્લિયર પ્રમાણ છે, પણ સિદ્ધાંત ખબર નથી. એ જ કૃષ્ણ જ્યારે જરૂર પડે ત્રેતા યુગમાં ત્યારે એ રામ બને છે. એ જ કૃષ્ણ ક્યારેક વિષ્ણુ બને છે. એ જ કૃષ્ણ ક્યારેક વામન બને છે. એ જ કૃષ્ણ ક્યારેક નરસિંહ બને. આ જુદું નથી, એક જ તત્વ છે. અને આમાંથી જે ભગવાનનું સ્વરૂપ તમને પસંદ હોય એનું ભજન કરો. અચ્છા, તમને રામ રૂપ ગમે છે, રામની ભક્તિ કરો, કોઈ વાંધો નથી. કૃષ્ણ ગમે છે, કૃષ્ણનું ભજન કરો. નરસિંહદેવ ગમે છે, એની ભક્તિ કરો. વામન ભગવાન ગમે છે, એનું ભજન કરો. પણ એવાના બંધ કરો કે જે પ્યોર પાખંડ જ છે, જેના શાસ્ત્રોમાં કોઈ નામો નિશાન નથી. ખાલી તમારી જાણકારી માટે કહું છું, કેટલાય ફકીરોને ભગવાન બનાવી દીધા છે આપણે.
એને થોડાક વળો પાછા, હાવ પછી આવું ન હોય, ગમે એ આડે ધડે બધું હાંકવાનું. તમે ઈ કયો રામને કૃષ્ણમાં વાંધો હું છે? હાલો બીજા અવતાર જે છે મત્સ્ય અવતાર કે એની તો આપણને બહુ ફાવે નહીં પૂજા. તેમ મત્સ્ય અવતાર કોઈને ઘરે નહીં જોવો ક્યાંય, કે કુર્મ અવતાર એની કોઈ પૂજા કરતો એવું નહીં. પણ જો જે અવતાર જે સમાજમાં થાય ને એમાં આનંદ આવે. એમ રામ અને કૃષ્ણ મનુષ્ય રૂપ લઈને આવ્યા છે મનુષ્યોના સમાજમાં, અને આ બંને એવા અદ્ભુત દિવ્ય અવતારો છે કે જેની ભક્તિ, જેનું નામ જે છે ને એ આપણને અજ્ઞાનના આ ગ્રંથિઓમાંથી મુક્ત કરી અને એના ચરમ પરમ ધામ સુધી લઈ જઈ શકે એમ છે. શું કમી છે કે રામ અને કૃષ્ણને છોડીને કોઈ ફાલતુ જગ્યાઓમાં જવું પડે છે? આની ઉપર થોડું મંથન કરવાની જરૂર છે. શાસ્ત્રો ઉપર વિચાર કરો, સત્યને સમજો. ડાયરેક્ટ નહીં સ્વીકારો કે બસ આ ગમ્યું તો માની લીધું. નહીં, વિચાર કરો, જાણો, સમજો, અને તમને એવું લાગે કે આ 100% સત્ય છે પછી માનો. છેતરાશો નહીં. પ્રભુપાદ કહેતા કે જો તમારે સોનું લેવું હોય તો તમને એ ખબર હોવી જોઈએ કે સોનામાં ને પિત્તળમાં શું ભેદ છે. માની લ્યો 2-3 કિલો સોનું લઈને તિજોરી મૂકી દો, એમ થાય કે ભાઈ દીકરાઓને દેવું, અને પછી એમ થાય કે હાલો દીકરાઓને ભાગ પાડી દેવો, તિજોરીમાં જ ખોલે ને 3 કિલો દેવાનો છે. પણ એ કે બાપા પિત્તળ છે. હે બાપા કે હું તો સોનું સમજીને લાવ્યો તો, એ કે કોક ભટકાડી ગયું. એમ આવું થાય ઘણી વાર. અને ઘણા રૂઢિવાદી હોય કે અમારે દાદાથી હાલ્યું આવે અમારે, એટલે આ બદલાય નહીં કે દાદાથી. પણ તમને એ ખબર છે કે દાદાને કોઈક પિત્તળ ભટકાડી ગયું હોય તો આવું થાય ને? માનો કે એ સમયમાં કોઈક દાદાને છેતરી ગયું હોય કે ના ના અમારે પેઢીઓનું, એ કે બાપ બદલાય નહીં. આપણા માળીઓની પરિભાષા, ક્યારેક સૌરાષ્ટ્રમાં કથાઓ કરતા હોય ને તો કે એ તમે ગમે એ કયો, બાકી બાપ બદલાય નહીં કે. પણ પેલા હાચા બાપને પકડો જ ખરા, પછી નહીં બદલતા. આ ખોટા પકડી લીધા એનું રિપ્લેસમેન્ટ કરો નથી. અજ્ઞાનમાં હાલે છે બધું આમના. એટલા માટે શાસ્ત્ર જે છે ને એ પ્રકાશ છે. પુરાણો અર્ક અધુનો ઉદિત. આ ભાગવત જે છે ને એ કળિયુગમાં સૂર્યની સમાન જ્ઞાન આપવા વાળું આ શાસ્ત્ર છે. અને જો કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી. સમગ્ર માનવ જાતિના કલ્યાણની વાત કરવા વાળા ગ્રંથો છે. ગીતા, ભાગવત કે રામાયણ કે મહાભારત હોય, કઈ બાંધતું નથી. આ જીવનમાં સ્વતંત્ર જીવન જીવી અને કેવી રીતે શિક્ષાઓ પ્રાપ્ત કરાય, કેવી રીતે જીવનના ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરાય, ધર્મને જીવનમાં કેમ સ્થાપિત કરવો ને આ શીખવાડે છે. એટલા માટે આવી કથાઓ જે છે, આ ધર્મની જે વાતો છે, આ આપણા અને આપણા ભવિષ્ય માટે બહુ જરૂરી છે. યાદ રાખો કે ધર્મ વગરનું જીવન છે ને એ પશુ જેવું જીવન છે. વ્યાસદેવ કહે છે ધર્મેણ હીના પશુ વીર સમાના. ચાણક્યના શ્લોકોમાં પણ છે. જેના જીવનમાં ધર્મ નથી એમાં ને પશુમાં કોઈ અંતર નથી. પણ તત્વથી જો સમજશું બધું ક્લિયર છે.